નોટબુક પુરસ્કાર સ્વરૂપે અહીં અર્પણ કરે છે. નાની બાલિકાઓ જેણે સમયમાં ભાગ લીધેલો એને નોટ પેન આપીને ઉત્સાહિત કરવાનો આ મહારાજના સ્વહસ્તે બાલિકાઓને નોટ અને પેન અભ્યાસમાં પણ કામ આવે અને આ કાર્યક્રમમાં ઉત્સાહ અનેરો વધાર્યો એ બદલ આ નાની દીકરીઓનો આભાર માનવા માટેનો કાર્યક્રમ માનવામાં આવે છે. આ ધર્મ વિભાગ પરમ પૂજ્ય લક્ષ્મણ પ્રકાશ ડોક્ટર આજના મુખ્ય વક્તા શ્રી દેવજીભાઈ, મંચ ઉપર ઉપસ્થિત આ ગામના સૌ આદરણીય આગેવાનો, અન્ય સર્વે બહારથી પધારેલા મહાનુભાવો, આ ગામની વિરાંગના સ્વરૂપા માતાઓ, ભાઈઓ બહેનો, એ આપણને જગાડવા આવી છે કે આમ રખડું છું, ભટકું છું અને એના માટે યાત્રા છે. એને કિલો ફૂટો નથી મળતો. આપણે સૌ જાણીએ છીએ કેટલા એવા દુનિયાની અંદર દ્રષ્ટાઓ છે એ આજે સ્વીકારે છે કે ભારત છે કે જ્યારે આ ભારતની બેઠા બેઠે છે અને આપણે સૌ જ્યારે રસ્તો દાખલીએ છે ત્યારે દેશનો સંત જાગે છે અને આપણે સૌને માર્ગ બતાવે છે કે ભાઈ તું ખોટા રસ્તે છે. જે કર્ણાટક થઈને એને 2007ની સાલમાં કર્ણાટકની અંદર એક વિશ્વ ગૌ સંમેલન બોલાવ્યું. એ વિશ્વ ગૌ સંમેલનની અંદર જે વિશ્વના 40 દેશોમાંથી 15 લાખ લોકો આવ્યા. આપણા અને આપણો સાંજ જેને આપણે નંદી કહીએ છીએ પસંદ કરે છે. 1961માં એ નંદીની કિંમત ચૂકે છે 32 લાખ રૂપિયા. શું છે આવું મોટું એ નંદીની અંદર? એ 32 લાખનો નંદી અને 150 ગાય સ્ટીમર ભરીને બ્રાઝિલ લઈ જાય છે. એના બીમાંથી તૈયાર કરેલી ગાય એ લોકો આજે 3 લાખ ડોલરમાં વેચે છે. શું દિવ્ય છે આ ગાય? અને એ કોઈ હવામાં થાય જ નથી. જે ભાઈઓ બહેનો નેટ ચલાવે છે, નેટ ઉપર આપણે બેસીએ છીએ, ગૂગલમાં જઈ અને બ્રાહ્મણ કાઉ ટાઈપ કરો. તમે નામ તો જો આપ્યું છે એમને, બ્રાહ્મણ કાઉ, હોલી કાઉ, પવિત્ર ગાય. તો 12 સાઈટો અલગ અલગ ખોલી જશે અને ગાય માતાના ફોટા સાથે એ ગાય આપણને જોવા મળશે. સવા કરોડ સુતરુવર સાખરા લેખની તત્વગુરુવી નિકટી યાવી ગુરુત્વા સર્વતા સર્વકાલમ તદતી તદગુણાના મિશ્રમ પારમ જાતિ. આ ધ્યાન માટે તો કેટલા પુરાણો વેદો કોઈ એનું ધ્યાન ન કરી શકે. પૂજ્ય સંતો જ્યારે બિરાજમાન છે ત્યારે સાધુ ચરિત્ર શુભ ચરિત્ર કપાસું નિરંતર વિસર્ગ ગુણમય કરી જાશું. ગાયને વિશ્વ દેશની એક રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટેનું જે અભિયાન જે સંઘોએ જાહેર કર્યું છે એની અંદર આપણે જે સહયોગ આપ્યો, હજુ પણ આ સહયોગ આ જ રીતે આપણે સૌ આપતા રહીશું. કારણ કે જાગૃતિ લાવવા માટે કોઈને કોઈ માધ્યમની જરૂર હોય છે. આજે આ રથયાત્રાના માધ્યમથી આપના ઘરના આંગણાથી ગાય દૂર થઈ ગામમાંથી પણ દૂર થઈ રહી છે. એ સાવ ગામની બહાર પ્રાણીઓ એની સાથે એટલી એવી સાધકતા કેળવી અને એની અંદર શું ગુણો છે અને આપણને કેટલું અનુરૂપ થઈ શકે છે એના વિચારો આપણા વડીલો આપે. ગાય છે તો ઘોડો આપણા જીવનમાં છે. કોને આપ્યો આપણે? કેમ એનો કંટ્રોલ કરવો? આપણા વડીલો તે દિવસના સમયમાં શીખવી દીધા. હાથી જો ગજાવર પણ એ આવેદન પત્ર દિલ્હીમાં મહામહિમ રાષ્ટ્રપતિને અર્પણ થશે અને એ આ જ રીતે આપણે સેવા લઈશું. માં
આપ ગંગાની પાવનતા અને શુદ્ધિની દેવી છો. સર્વ રોગ નિવારણી, આરોગ્યદાત્રી, ધન્વંતરી રૂપા ગૌ માતા આપ છો. ભારત માતા અને મારા પૂર્વજોનું સ્મરણ કરી હું પ્રતિજ્ઞા કરું છું કે મન, વચન, કર્મથી આપની તથા આપના નૈસર્ગિક જળ, જમીન, જીવ સમૂહ, જંગલ, જનના સ્થાન, ગ્રામની સુરક્ષા, સંવર્ધન, સેવાને માટે સદૈવ સક્રિય રહીને સમાજમાં આપની પુનઃ પ્રતિષ્ઠા કરી. માં, આ શુભ સંકલ્પના પૂર્તતા માટે મને ગૌ માતાની ગાયની રક્ષા કોણ કરશે? અમે કરીશું, અમે કરીશું, અમે કરીશું. ગૌ માતાની રક્ષા કોણ કરશે? અમે કરીશું, અમે કરીશું, અમે કરીશું. ગૌ માતાની રક્ષા કોણ કરશે? અમે કરીશું, અમે કરીશું, અમે કરીશું. હવે સંકલ્પ. કોડકીનો જે બાલ કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ છે, એમના પ્રમુખ છે, એ પૂર્ણપણે અમારી સાથે જ છે. જે હિંમતથી વાત કરી કે તે અનુભવની વાત કરશે. મારે તમને બે કવિતા